જોવો મારા ખેડૂત ભાઈઓ, પહેલાં તમને તલાવ બતાવું છું કેટલું ભરાયું છે. તલાવ આટલું ભરાયું છે, અહીંયાથી પાણી લગીને અહીંયા ઠેઠ લગીને હે. અહીંયા તો આ બધું પાણી હે. વરસાદ પડીને સારું એવું તલાવ ભરાઈ ગયું છે. હવે તમને મકાઈ બતાવું છું. તો હવે તમે મકાઈને જુઓ. વરસાદ પડીને ડોડા નાના થઈ ગયા છે. એ તમે જુઓ મકાઈ. હવે તમને બતાવું છું. જો આ બધી મકાઈ છે. અત્યારે ડોડા થોડાક નાના થઈ ગયા છે. વરસાદ પડીને પવન આવીને પડી ગઈ છે. આ બાજુ મકાઈ છે. પછી આ બાજુ હે બધી પીળી થઈ ગઈ. જો આ ખેડૂતને કેટલું નુકસાન આવે તમે જોવો. આ બધી મકાઈ છે. હવે તમને ડાંગર બતાવું છું. ડાંગર તો જોવો, તમને હવે ડાંગરનો વિડીયો બતાવું તો વિડીયો પણ તમે જોઈ લો. ડાંગરનો કેવો લાગે, ડાંગર કેવી છે અને કેવી સારી રીતે જોઈ લેજો. કોમેન્ટમાં કહેજો કે કેવી લાગે તમને ડાંગર. જો આ ડાંગર છે. આ ડાંગર તો સારી છે. વરસાદ પડે એટલે એમને તો સારું ઉતરે ડાંગર. આ બધી અહીંયા પણ ડાંગર છે. જુઓ લીલી સમ દેખાય ને તમને. જુઓ કેટલી મસ્ત લાગે લીલી. આ બધી ડાંગર છે. જુઓ અહીંયા પાછી મકાઈ છે પણ સારી છે. એ બધું કમ્પ્લીટ છે. અને વિડીયો ગમે એટલો શેર કરજો મારા ખેડૂત ભાઈઓ. બ્લોગ બનાવ્યા છે મેં નવો. આ બધી ડાંગર છે. અત્યારે અહીં સાઈડમાં પાણી છે. જો પાણીથી ડાંગર સારી એટલે તમને સારી દેખાતી હશે. મસ્ત લીલી બધી મકાઈ છે.